માં ગટું આવ્યું છે. જો આવ્યું, જો આવ્યું, જો આવ્યું, જો આવ્યું. હે તમારે આગળ આવી છે ને? હા, તમારે આવું આવું જ પડે તારા રે. સારું હતું ઉપાડી તો દવાખાને હોય એને હોય ને. હા જા હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ આજે થોડી મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 8 અને હું 7 વાગ્યાની જાગી ગઈ. મસ્ત નાહી લીધું છે, દવા પી લીધી છે. બસ મારા સાસુને નીરલ આવી છે. આજે મારા સાસુને ઘરે જવાનું જ નહીં, તો તમે જાઓ ઘરે. 2 દિવસ અહીંયા છે. નીરલ અત્યારે આવી છે ને, તો એ આખો દિવસ રહે, પાછું મારા સાસુ રાતે ભાઈ આવશે. એ નાસ્તો લેવા ગયા છે નીચે. નાસ્તો આવે એટલે આપણે નાસ્તો કરી અને દવા પી અને પછી આપણું ડ્રેસિંગનું કામ ચાલુ થશે. બસ આરામ જ કરવાનું છે અહીંયા 8 દિવસ લગી. ક્યાંય નથી જવાનું, ઘરે નથી જવાનું. જેને આવવાનું છે ઘરેથી અહીંયા આવશે મને મળવા. બાકી મારે 8 દિવસ લગી કન્ટિન્યુ અહીંયાની આરામ કરવાનો છે. આખું આપ્યું. આ કોણ પીએ ચા? આ દૂધી ના લાગે. દૂધ ચા. આજનો નાસ્તો અલગ છે, કાલે અલગ હતો, રોજ અલગ આપશે. ખાઈ તો નાસ્તો કરી લીધો ને અત્યારે આરામ કરું છું, આટા બાટા મારીને. આજ તો હું નીરલ બે જ છી, હે ને? આજ અમારે બેને વાતુના વડા કરવાના છે. મારા સાસુને ઘરે મોકલા છે કે 2 દિવસ અહીંયા છે, કામ ને એવું બધું છે, તો એ રાતે આવશે. કેમ કે રાતે એ અહીંયા જ હોય મારી હારે. 8 દિવસ અહીંયા જ રહેવાનું છે. અમારું ઘર છે મિની ઘર. હા, મિની ઘર છે. કેટલો સામાન હું અહીંયા લઈ આવી, કપડાં, નાવાનું, બ્રશ ને હાબુ બધું લઈ આવી. કાંઈ નહીં, હાલો અત્યારે આરામ કરી, પછી બહાર આટા મારવા જાઉં, પછી ખાવાનું લઈ આવશું. તાણે ભાડું છે, હવે ભાડું છે ને કેન્ટીન, ટિફિન લઈને જાજે. તો અત્યારે હવે જવું છે ડ્રેસિંગ કરાવવા. મારા વાળ વિખાઈ ગયા, હું જાડી થઈ ગઈ, તાલ ખુલી ગયા એક દીમાં. આપણે એ ભીનું છે, આમ જવાનું છે. ઉપાધિ થાય ને એટલે ફોન કર્યા કરે, જો ઘડીએ ઘડીએ. એનો આવ્યો ને, એને તારી ઉપાધિ કેટલી થાય એમ. નથી તો હું કે હા કરો, હું કરો ના કરો, લ્યો બોલો ફોન ખાલી આમ સાંભળવા હાટું કર્યો કે પછી વાત કરવા હાટું કર્યો? અવાજ સાંભળવા. કા અવાજનો સાંભળો ન હોય ને. સારું જ છે અત્યારે. સારું છે ને કે મસ્તીનું આરામ કરી છે અમે. સંજયભાઈ ચીકુનું જ્યુસ આપી ગયા છે, ઠીક શેક છે એકદમ. નીચે ગયા અને કે હું મોકલાવું છું. નીરલને નીચે મોકલી હતી લેવા. એના 1:15 જેવું થઈ ગયું છે. નીરલ ગઈ છે નીચે ટિફિન લેવા. ટિફિન આવે થોડું ખાઈને છે ને, મને બહુ ઊંઘ આવે છે, સૂઈ જવાનું છે. જમવાનું આવી ગયું છે. જો ટિફિન હું હોઈ ગઈ હતી ને આ હોઈ ગઈ હતી. 2 એક નીંદર કરી લીધી અને હવે ખાઈ છે. કેમ કે ફોન આવ્યો ને ઘરેથી તો ઉઠી ગઈ. ખાઈને બીજું પાછા ભૂઈ જાય એટલે રોંધો થઈ જાય. શેનું શાક હોય કોને ખબર? દૂધી જેવું લાગે છે મને તો. દાળ ભાત ખાઈ લેવાના છે મારે, દૂધી નથી ખાવી. દાળ ભાત છાશ બસ એટલું જ ખાવાનું છે મારે. તું શાક રોટલી ખાજે હો, મારે જ નથી ખાવાનું. તું શાક ઓલું સારું છે એ ખાજે, ચણાનું. તો જમી લીધું છે, થોડું ઘણું ખાઈ લીધું દવા પીવાની, એટલે ખાવું તો પડે જ તે. દાળ ભાત ખાઈ લીધા અને નીરલ ગઈ છે વાસણ ધોવા. અને મેં કીધું જમી છે તો આમથી આમ થોડાક આટા મારું ને તો પચી જાય. અગર હુતા કાંઈ પચશે નહીં ખાવાનું. ઘણા લોકો મને પૂછે છે કે દીદી તમને શું થયું છે, કેમ કે કમેન્ટના હું જવાબ દઈ શકું એમ નથી, એટલે તમને આ વિડીયોમાં જ કહી દઉં છું. અત્યારે હોસ્પિટલમાં દાખલ છું ને, કાલે મારું ઓપરેશન થયું છે. પહેલાં જે કર્યું હતું ને ગાંઠનું એ સક્સેસ નહોતું થયું, કંઈક એમાં થોડુંક શંક રહી ગયું હશે, કંઈ ઇન્ફેક્શનના લીધે એ ગાંઠ ફરી વાર થઈ છે, મહિનામાં બીજી વાર. એટલે પાછું ઓપરેશન જ આવે એમ હતું, એટલે મેં કીધું આપણે ઓપરેશન કરાવી જ નાખ્યું. ન કરી ખોટું વૈધા કરે, તકલીફ ભોગવી, એના કરતાં મેં ઓપરેશન કરાવી નાખે. એટલે પાછું ઓપરેશન કરાવ્યું છે અને અત્યારે હોસ્પિટલમાં જ છું ને. 8 દિવસ લગી હવે હું હોસ્પિટલમાં જ રહેવાની છું. પૂર્ણા પાસ થઈ ગયા છે ને, હું તો જાગી ગઈ, પણ નીરલ હજી સૂતી છે. હું ફ્રેશ થઈ આવી, પાણીની બોટલ ભરી એવી ઠંડી ઠંડી, અને બહાર આવીને ઘડીક ઊભી છું. તો પવન આવે ને, આજ ગરમી છે ને થોડીક વધારે પડતી છે. કાલે નહોતી પણ આજે બહુ ગરમી થઈ છે. કંઈ નહીં, ચલો મમ્મીને આવવાના છે ને ફોન કરી દઈ, થોડુંક લેતા આવે ફ્રૂટ ને એવું, તો કંઈક ખાઈએ.
હું ક્યારની આટા મારું છું બહાર ને આ હજી ઉતી છે બોલો 5 વાગી ગયા છે કુંભકરણ અહીંયા બાટલા સ્ટેન્ડ અહીંયા મૂકી દેવું છે ને અહીંયા નીચે બાટલા પડ્યા છે ને આને ચડાવી દેવાનું થાય છે મારે લાગે ને મરી જોતા હોય એમ જો છે ને બાકી કાંઈ ઘટે બોલું છું તો એ નથી જાગતી વિચાર કરો તમે હે ભગવાન નિરલ હે નિરલ નિરલ જોયું નો રિસ્પોન્સ કેટલી ઊંઘ આવે છે જો એમાં તો તમારે ઘરે હુવા જશે કે હુવા જ નથી હોસ્પિટલમાં આટલી બધી સારી ઊંઘ આવી છે સારું 5:15 થઈ ગયા છે અને અત્યારમાં ટિફિન આપી દે છે અને કીધું છે લઈ જાવ પણ ખાલી કઢી ખીચડી જ લાવજે તાર શાક ખાવું હોય તો લાવજે બાકી ન લાવ આપણે કાંઈ સબ્જી રોટી ખાવી નથી કઢી ખીચડી ખાઈ લેવું चावल हम चावल कम खाते हैं सब्जी रोटी खाते हैं वो बाजरा की रोटी आती है ना वो रोटी हाँ वो रोटी खाते हैं हम लोग बाजरा नहीं खाते वो बोले एक दिन ही आया पर वो मालती नहीं हमारे बोले बाजरे की रोटी बना लो मैं 5 किलो बाजरा लेकर पिसवाई बच्चे लोग बोले काला काला क्या चीज़ का रोटी वो बोले सेहत के लिए अच्छा होता है ना कभी कभी खाना चाहिए हम लोग ठंडी के दिन में खाते हैं जैसे गरम गरम हाँ मैं भी गर्मी में नहीं खाती ठंडी में भी खाते हैं बाजरा हम लोग ठंडी में खाते हैं ठंडी में नुकसान नहीं करता जो मां गट्टू આવ્યું છે જો આવ્યું દોયડું આવે છે ગટ્ટુ આવ્યો ગટ્ટુ આ ગઈ ગટ્ટુ હાલે હે કૃષ્ણ ગટ્ટુ આવી ગઈ છે ને પણ छोटू गट्टू गट्टू हम मुझे क्या कर रही है તને મમ્મા વગર ઘરે ગમે છે નથી ગમતું તો હું વહી આવું ઘરે પાછી હે લઈ જાવીશ મને ઘરે મને અહીંયા નથી ગમતું મને એમ થાય ગટ્ટુ શું કરતું હોય છે આખો દી એકલું હે હા આવું જ પડે તારા હારે તો હું તારા હારે જ વહી આવીશ હો ઓકે તો ગટ્ટુ જો મારા હાથ પકડ્યો છે મને કે હાલ મમ્મા કચરું નાખવા જઈશ ઘડી ગમો અમે કચરું નાખીને આવ્યું હાલ ચાલો ના ને શું કામ છે આપણે બે નાખી આવી દીકા એ મારા હાથ પકડીને મને લઈ જઈશ ને તો ધીરે ધીરે અમાર દીકરો ડસ્ટબિનમાં નાખવાનો હો ને क्या कर रही है गट्टू मम्मा के साथ खेल रही તને ઘરે ગમે એકલા નથી ગમતું કાંઈ નહીં તો હું પછી વહેલા વહી આવ્યો અત્યારે જ વહી આવું પાપાને કહેજે લઈ જાય એટલે વહી આવું હું 2 વ્હીલમાં ન બે શકું ને એટલે 4 વ્હીલમાં આવું के रमे गट्टी ये क्या कर रहा है तू ये क्या कर दिया हाँ હું હમણાં આવું તું જાઓ ને પાપાને મોકલજે હો ને આવે એટલે કેજે મમ્માએ કીધું છે જાઓ હો ઓકે બા નાની કે ઉતારે મમ્મી એને ઉતાર દે તો એ ઉતાર દે ને સેન્ડલ પહેરાય રે છે ઈદ વાંધો નથી નકર નો રહેતી હોય ગટુ હું ને મન જાવું નથી કેમ જાવું ન જાવું પડે ને દીકા ઘરે તો પછી હાંજે આવજે હાંજે ટ્રાફિક થઈ જાય જા મમ લેતી જાજે તારે હાટું હો જાઓ બાય બાય
પપ્પી કોણ કરશે? અગી કોણ કરશે? તો માતાજી ખાવા બેસી ગયા. કેટલા વાગ્યા? વાળ આવ્યો અને મને વાળ આવે ને મને ચીતરી ચડે પહેલેથી જ લ્યો બુંદ બેસી ગયા. હાલો ભાઈ નેક્સ્ટ હાલો નવું નાખો. ફેંકી આવો. મેં હવે પછી ઘડી ખાય મને ચીતરી ચડે મને ઉલટી થઈ જાય. તો આવું છું. ક્રિશાએ જે ખાવાનું શરૂ કર્યું ને ત્યાં એને વાળ આવે એટલે એને ન ગમે. પહેલેથી જ મને વાળ આવે ને એટલે મને ચીતરી ચડે ઉલટી કરી જાઉં. મને ઓપકા આવવા માંડે, હું મૂકી દઉં. મને તે આમ ગમે એટલી ભૂખ લાગી હોય ને વાળ આવ્યો હોય ને એટલે ખાવાનું પડતું જ રહી જાય. ઘરનો તારા માથાનો વાળ આવ્યો હોય તોય કોઈ નો ખાવ ઘરનો તો હાલે. નહીં કોઈ નો હાલે મારે હાલે જ નહીં. તો હવે કઈ બહારનું ખાવું છે? નહીં ઘડી કોરો ખાવ ને હમણાં ખાઈ લે જ્યુસ છે આપણી પાસે. ફ્રૂટ છે ને તો વાંધો નહીં, તો ફ્રૂટ ખાઈ લેશે. પછી મોઢેકથી પાછું ખાઈ લેશે કઢી હમણાં ખીચડી. થોડું ખાઈને દવા પી લો ને હા. એટલે હાલી જાય. જરૂરી નથી કે કઢી ખીચડી કઢી ખાવી. બરોબર. ફ્રૂટ ખાઈ લે તો હાલે. હિંમતભાઈ તમે ક્યારે આવ્યા અહીંયા? હું તો 7 વાગ્યાનો પહોંચી ગયો. 7 વાગ્યાના. સરસ લ્યો. આજ તો મારા ભાભી હુતા હતા એવું મને લાગ્યું. આજે વિડીયો કોલમાં જોયા હતા. નહીં જોઈ. મને એમ ક્રિશાએ વિડીયો કોલ કર્યો ને તો મને એમ લાગ્યું કે ઓલો હુતા એના આટા મારતી હતી એને બાટલો ચડાવીને ન હોઈએ થાય સારું. નહીં તો આ એવી રીતે મરીજની જેમ તો હુતા હતા. એમ હું હતી મેં વિડીયો કોલમાં જોઈ. મેં કીધું હે ને તું આ ધીમે ધીમે હાથ કરે. મેં કીધું હાથ અડાડીને હાથ કરજે બાકી જાગશે નહીં. મેં કીધું હા એને આજે તો એવી રીતે એમાં કંઈક ડીજે વાગતું હોય તો એ જાગે કે ન જાગે? હા તો સારું છે તમારા ઘરે 50 કરોડ રૂપિયા પડ્યા નથી રહેતા ને કરી ઉતારે ને પૈસા વ્યા જાય. મને મને તો એવું લાગે ભગવાન એ હાટું જ નહીં આપતો કે આ જાગતી થાય ને પછી તને આપે. જોઈ હા કે આવડી કઈ કે મેચ્યોર થાય ને પછી હું તને બધું આપું. ત્યાં સુધી તો આમ નમ રે. તમારા વખાણ કરીએ છીએ અમે. આમાં એવું છે કે તમારે રૂપિયાવાળા નથી થતા એનું એક રીઝન છે. તમે સુઈ જાવ ને તમારા ઘરે પૈસા પડ્યા રહે ને સોર આવીને લઈને વ્યા જાય તો પછી હા એટલે જ એનો વાક તો એમ જ ન કહે કે એટલે ભગવાન એને જોવે કે આ બાઈ એને હુતી રહી છે ને એટલે એ કહે ને હમણાં રૂપિયા નથી દેવાય. જ્યારે જાગતી થઈ જાય ને ત્યારે રૂપિયા દેવાય એમ કીધું. તો જો આ ભાઈ આવ્યા છે અચાનક. હા ઓલો જો ઓલો કેમ તમને કેમ ખબર પડી કે દવાખાને છે એમ? ઓલો કેમ જોયો છો? જોયું હતું ને ટીવીમાં યુટ્યુબે થઈ એમાં મમ્મી કે કિસ્સા દીદીને આપે 5 કિલો મોસંબી એમ. અચ્છા તો મોસંબી લઈને આવ્યા ભાઈ. ક્યાં રહ્યો તમે? કતારગામમાં જ રહ્યો છો એમ ને? અચ્છા જા ટેણીઓ તો શું નામ છે? ગટુના મમ્મી છે એ. કતારગામથી આવ્યા છે સબસ્ક્રાઈબર મિત્ર. હાય કરો શરમાઈ ગયો. શેઠ આવી ગયા છે માવો લઈને. મેં કીધું કદાચ જો તમારે ચડાવી હોય હમ એનો માવો હોય છે. અને 9:45 થઈ ગયા. જો હરીને મહેમાન આવા ખબર કાઢવા બધા. હરી કેવું કર્યું આજે મને કરે? તો સારું જ હતું. ઉપાધિ તો દવાખાને હોય એને હોય ને. હા જા હરીના ભાઈ એવા જ રહો. ભાઈ એને પાટો છે પણ એ ખબર કાઢવા હું નહીં ગયો પણ એ ખબર કાઢવા પડી ગઈ. જોઈને આ લાગણી છે. હરીના પપ્પા એવા છે ઓલી બાજુ વાયરલ ભાજી જોવે છે અમદાવાદ ખાવા જવાનું. હા એ ના કંઈક સત્સંગનો પ્રોગ્રામ હોય ને ત્યારે મેળ આવી જાય. 2 કામ થઈ જાય. ભાજી ખાતા આવે ને સત્સંગે થઈ જાય. તમારે સારું ખાવું ને પપ્પા ઘરે વી આવવાનું. તમે ખાલી વિડીયો દેખાડી દેવાનો કે આવું ખાવું છે. એ તરત એવું જ બને. આટા ફેરા મારવાના ખાવા. મેં તો આ વાય ઠીસુક હાલે છે. મેં તો ઓલે એને કપલ થઈ જવું હતું ઘડીકમાં એને તો નીચે મારું ધ્યાન રાખવાનું આવતા હો ભાઈ તમે આ જોયું પોતા હાટું દાવો તો જો અમે નીચે ઉતર્યા હતા બધા. આપણે ઘડીક ક્રિશાને ગાર્ડનમાં આટા મારવા. મજા આવે અહીંયા જ બેસી કે મને એના રૂમમાં તો આને મને કીધું મમ્મી કે હરીને જ એમ કહેતી હતી બાપા હોવા નથી જાવું તમારે અહીંયા રહ્યો એમ. મેં એ રૂમમાં જ ઘડી ફૂટતો હતો. તોય હુતી નહોતી. પછી હું કીધું મમ્માને લઈ આવું એમ કરીને હું છટકો નાખી.